Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 6. Let's start. આપણે હવે આ વિડીયોમાં ઓવરવ્યૂ ઓફ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એન્ડ રિપોર્ટ રાઇટિંગ વિશે ડિસ્કશન કરશું અને એના મેઇન પોઈન્ટ્સ કયા છે એ જોશું ને કે રીતે લખવાનું હોય રિસર્ચ એન્ડ રિપોર્ટ રાઇટિંગ એના ઉપર ડિસ્કશન કરશું. આ તમારા બુકમાં ચેપ્ટર નંબર 3 છે. અહીંયાથી તમારું ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ થાય છે. બરાબર. હવે આપણે એના ડેફિનિશન્સ એન્ડ નેચર ઉપર જઈએ. તો ડેફિનિશન એન્ડ નેચર ઓફ ટેકનિકલ રાઇટિંગ. Technical writing is a type of writing where the author is writing about a particular subject that requires directions, instructions and explanations. તો ટેકનિકલ રાઇટિંગ એક રાઇટિંગનો ટાઈપિંગ ટાઈપ છે. મીન્સ રાઇટિંગ જે આપણે લખી છે એની અંદર એક ટેકનિકલ રાઇટિંગ કરીને એનું ઓપ્શન આવે છે. એના ઘણા બધા પ્રકારો છે લખવાના, એમાં છે ટેકનિકલ રાઇટિંગ. જ્યાં ઓથર જે છે જે લખે છે is writing about a particular subject. એ એક કઈક ટોપિક એને લીધું હોય, પર્ટિક્યુલર સબ્જેક્ટ પર્ટિક્યુલર વિષય ઉપર એ લખતો હોય છે. that requires directions, instructions or explanation. જેને ડાયરેક્શન્સ હોય યા ઇન્સ્ટ્રક્શન્સ હોય યા એમાં એક્સપ્લેનેશન લખતો હોય, ગમે એક સબ્જેક્ટ ઉપર એ લખતો હોય છે. હવે પર્પઝ ઓફ ટેકનિકલ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ. ત્રણ પર્પઝ હોય છે. ટુ ઇન્ફોર્મ, ટુ એનાલાઇઝ ઇવેન્ટ્સ એન્ડ ધીયર ઇમ્પ્લિકેશન્સ, ટુ પરસ્યુડ એન્ડ ઇન્ફ્લુઅન્સ ડિસિઝન્સ. બરાબર. ત્રણ રીતે તમે ટેકનિકલ રાઇટિંગનો યુઝ કરી શકો, એ એના પર્પઝ છે. તો ઇન્ફોર્મ માટે ઇટ ઇઝ રિટન ટુ મેક એનધર પર્સન અન્ડરસ્ટેન્ડ ઓર ડુ સમથિંગ. આ શેની માટે લખવાનું હોય કે તમારે બીજા પર્સનને, બીજા માણસને સમજાવવું હોય યા કંઈક એને કેવું હોય કે તું કંઈક કર, ડુ સમથિંગ. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ફુલફિલ અ નીડ ટુ ટેલ એન્ડ અ નીડ ટુ નો. બરાબર. આનું મિનિંગ છે કે તમારે કંઈક કહેવાનું છે યા તમારે કંઈક જાણવાનું છે. મીન્સ ઇન્ફોર્મેશન માટે છે. ઇન શોર્ટમાં તમારે યા તો બીજા પાસેથી કઈ ઇન્ફોર્મેશન લેવાની હોય યા તમારે બીજાને ઇન્ફોર્મેશન દેવાની હોય. બસ આટલું જ એનું પર્પઝ છે. સેકન્ડ શું છે? ટુ એનાલાઇઝ ઇવેન્ટ્સ એન્ડ ધીયર ઇમ્પ્લિકેશન્સ. કે કઈક ઇવેન્ટ હોય તો એના ઉપર એના મતલબ ઇવેન્ટને એનાલાઇઝ કરવાનું અને એના ઉપર શું કરવાનું? ઇન્વોલ્વમેન્ટ કરવાનું. કેવી રીતે? ઇટ વિલ એક્સપ્લેન હાઉ સર્ટેન સિસ્ટમ ફેલ. કે તમે કઈ સિસ્ટમ તમારે કંપનીમાં ફેલ થઈ હોય તો એના ઉપર તમારે એનાલિસિસ કરવાની કે આ કેવી રીતે ફેલ થઈ છે. This system may include education, socio-economics, political and also suggest the needed change. આમાં કયા કયા ઓપ્શન્સ આવી જાય છે? એજ્યુકેશન આવી જાય, સોશિયો ઇકોનોમિક્સ આવી જાય, પોલિટિકલ આવી જાય, યા અહીંયા જ્યાં સિસ્ટમ ફેલ થઈ છે તો એમાં શું ચેન્જની જરૂર છે એ પણ તમને એ ઇન્ફોર્મ કરે છે. એનાથી મીન્સ ખબર પડી જાય છે જે તમે ટેકનિકલ રાઇટિંગ કરો છો. ટુ પરસ્યુડ એન્ડ ઇન્ફ્લુઅન્સ ડિસિઝન. મીન્સ તમે ઓડિયન્સને કન્વિન્સ કરો છો અને ઇફેક્ટિવ ડિસિઝન લો છો. એનું મિનિંગ છે. ઇટ વિલ શો હાઉ અ બિઝનેસ ઓર એન ઇન્ડસ્ટ્રી સક્સીડ. આમાં શું કીધું છે કે આનાથી ખબર પડે છે કે ગમે જે બિઝનેસ છે યા ઇન્ડસ્ટ્રી છે તો એ કેવી રીતે આગળ વધે છે. ટેકનિકલ રાઇટિંગ ઇઝ આઈડિયલી characterized by the maintenance of impartiality and objectivity by extreme care to convey information accurately and concisely, and by the absence of any attempt to arouse emotions. એનું મિનિંગ છે કે ટેકનિકલ રાઇટિંગ જે છે એ છે એના કેરેક્ટરિસ્ટિક શું છે? આઈડિયલી કયા કયા છે કેરેક્ટરિસ્ટિક્સ એના છે? ઇમ્પાર્શિયલિટી એન્ડ ઓબ્જેક્ટિવિટી. મીન્સ ફેરનેસ યા પાર્શિયલિટી જેમાં ન થતી હોય, ઇક્વલી બધી વસ્તુનો એ જજમેન્ટ કરે અને એનો ઓબ્જેક્ટિવ શું છે? બાય ધ
by the extreme care to convey information accurately. જે તમે information convey કરો છો, transfer કરો છો, એ accurate હોવી જોઈએ, concisely હોવી જોઈએ, and by the absence of any attempt to arouse emotions. એમાં emotions એમાં add ન કરવાના હોય, એના absence માં, એના અબ્સેન્સમાં મીન્સ એમાં ઇમોશનલ્સ ની કઈ લેવા દેવા નથી. જે ઇન્ફોર્મેશન તમારે ટ્રાન્સફર કરવાની છે એ એક્યુરેટલી હોવી જોઈએ, ટ્રાન્સપેરેન્ટલી હોવી જોઈએ, એમાં બીજું કઈ એડ કરવાનું હોતું નથી ટેકનિકલ રાઇટિંગમાં. નેક્સ્ટ છે નેચર ઓફ ટેકનિકલ રાઇટિંગ. So the nature of technical writing may be described in the following manner. કયા છે? 7 points છે એના. Technical writing is expositions about scientific subject and about various technical subject association with the science. તો એનું યુઝ ક્યાં થાય છે? સાયન્ટિફિક સબ્જેક્ટમાં થાય છે એન્ડ અબાઉટ વેરિયસ ટેકનિકલ સબ્જેક્ટમાં થાય છે. એ બધી જગ્યા આપણે ટેકનિકલ રાઇટિંગ નું એક્સપોઝિશન કરી છે. ટેકનિકલ રાઇટિંગ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય certain formal elements such as its scientific and technical vocabulary, its use of graphical aids and use of conventional report form. એનું મીનિંગ છે કે જે ટેકનિકલ રાઇટિંગ છે એમાં આપણે ફોર્મલ એલિમેન્ટ્સ નું યુઝ કરી છે. જે કયા છે? સચ એઝ ઇટ્સ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ વોકાબુલરી, મીન્સ સાયન્ટિફિક હોય, ટેકનિકલ વેકાબુલરી જે એના વર્ડિંગ્સ હોય એ સાયન્ટિફિક હોય યા ટેકનિકલ હોય એનું યુઝ કરી છે. અને એમાં જે ગ્રાફિકલ એડ્સ હોય એનો યુઝ કરી છે. અને રિપોર્ટ ફોર્મનું કન્વેન્શનલ રિપોર્ટ ફોર્મ આપણે આમાં જોઈએ છે ટેકનિકલ રાઇટિંગમાં. પછી થર્ડ વન ઇઝ technical writing is ideally characterized by the maintenance of an attitude of impartiality and objectivity, by the extreme care to convey information accurately, concisely, and by the absence of any attempt to arouse emotions. એનું મીનિંગ છે આપણે એના પહેલા જ જોયું હતું પહેલાના પેજ ઉપર, સ્લાઇડ ઉપર, કે જે ટેકનિકલ રાઇટિંગ છે એ જે ઇન્ફોર્મેશન એકબીજાને ટ્રાન્સફર કરવામાં આવે છે તો એ એક્યુરેટ હોય છે, ટ્રાન્સપેરન્સી હોય છે, એમાં કંઈક ઇમોશન એડ કરેલા હોતા નથી. ફોર્થ પોઈન્ટ, ટેકનિકલ રાઇટિંગ ઇઝ રાઇટિંગ ઇન વિચ દેર ઇઝ અ રિલેટિવલી હાઈ concentration to of certain complex and important writing techniques. એમાં આપણે જે ટેકનિકલ રાઇટિંગ કેવી રાઇટિંગ છે જેમાં બહુ વધારે કન્સન્ટ્રેશનની રિક્વાયરમેન્ટ હોય છે અને બહુ ટેકનિકની જરૂર હોય છે. ટેકનિક મીન્સ કે તમે કયા વર્ડ્સ ક્યાં યુઝ કરો છો એ બધી વસ્તુ. In particular, definition, description of mechanism, descriptions of a process, classifications and interpretations, આ બધું એમાં આવી જાય છે ટેકનિકલ રાઇટિંગમાં. ટેકનિકલ રાઇટિંગ can be considered the conduit between people who know technology and those who use it. ટેકનિકલ રાઇટિંગ ક્યાં યુઝ કરે? જે ટેકનોલોજીનો જે પર્સન્સ જાણે છે એન્ડ જે એનું યુઝ કરે છે. Technical writing deals with a specific situations and is solution based. જે ટેકનિકલ રાઇટિંગ છે એમાં સ્પેસિફિક સિચ્યુએશન હોય છે અને એનું સોલ્યુશન બેઝડ હોય છે. ટેકનિકલ રાઇટિંગ કોસ્ટ ટાઈમ and money and thus demands a high level of responsibility. ટેકનિકલ રાઇટિંગની જે કોસ્ટ હોય છે એ ટાઈમ એન્ડ મની હોય છે અને બીજું કે એની જે ડિમાન્ડ છે એમાં શું ડિમાન્ડ હોય છે કે તમારી જે રિસ્પોન્સિબિલિટી છે એ બહુ હાઈ લેવલની થઈ જાય છે. કેમ કે ટેકનિકલ રાઇટિંગમાં તમારે બહુ જ વધારે કન્સન્ટ્રેશનની જરૂર હોય અને એના લખવા માટે તમારે બહુ જ ટેકનિકની રિક્વાયરમેન્ટ હોય છે કે તમારાથી એક પણ ભૂલ ન થાય અને એ સોલ્યુશન બેઝડ હોય છે એટલે તમારે રિસ્પોન્સિબિલિટી ઓટોમેટિકલી બહુ વધી જાય છે. A technical writer is a professional writer who basically prepare and develop clear, concise, written documentation which communicates technical information to a target
audience to help them understand and use their product or service. હવે જે ટેકનિકલ રાઇટર છે એ પ્રોફેશનલ હોય છે, પ્રોફેશનલ રાઇટર હોય છે. તો એ શું કરે છે, હું બેસિકલી પ્રિપેર, એ બેસિકલી શું પ્રિપેર કરે છે કે develop clear, concise and written documents which communicates technical information. એ શું કરે છે, જે ડોક્યુમેન્ટ લખે છે યા જે ટેકનિકલ રાઇટિંગ કરે છે, જે લખવા માંગે છે જે ટોપિક ઉપર, તો એ ક્લિયર હોય છે, ટ્રાન્સપેરન્ટ હોય છે અને જે સામેવાળા જે ઓડિયન્સ છે એને એ ટેકનિકલ ઇન્ફોર્મેશન વ્યવસ્થિત રીતે એમને ખબર પડે, એને ઓડિયન્સને હેલ્પ કરે કે તમે જે ટેકનિકલ રાઇટિંગ એમને સમજાવશો તો એટલી ક્લિયરલી તમે સમજાવો કે ઓડિયન્સને તમને ખબર પડી જાય યા તમે જે વેચવા માંગો ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ અ પ્રોડક્ટ ઓર સર્વિસ. તમે જે સર્વિસ એમને દેવા માંગો છો યા કઈક પ્રોડક્ટ તમે વેચવા માંગો છો યા ગમે તે ઇન્ફોર્મેશન તમે ઓડિયન્સને દેવા માંગો છો તો એ ઓડિયન્સ સુધી પહોંચી જાય. તમે એવી રીતે ટેકનિકલ રાઇટિંગ કરો. Technical writers explain technologies, processes, and product in many formats, including print, online, and other electronic means. એનું મીનિંગ છે કે જે ટેકનિકલ રાઇટર છે એ શું એક્સપ્લેન કરે છે, ટેકનોલોજીનું એક્સપ્લેન કરે છે, પ્રોસેસીસ શું છે, પ્રોડક્ટ શું છે, ઇન મેની ફોર્મેટ્સ. હવે કયા કયા ફોર્મેટ્સ આવી જાય છે, એમાં પ્રિન્ટિંગ આવી જાય, પ્રિન્ટ મીન્સ પેજ વ્યૂ પર પ્રિન્ટ કરીને આપે, ઓનલાઈન આપી દે, એન્ડ અધર ઓલ ઇલેક્ટ્રોનિક મીન્સ બીજા ગમે રીતે એમનું પ્રોડક્ટનું પ્રચાર કરી શકે છે. Engineers, scientists and other professionals may also produce technical writing but often hand it off to professional technical writers for developmental, editing, proofreading, formatting and delivery to their audience. એનું મીનિંગ છે કે જે એન્જિનિયર છે, સાયન્ટિસ્ટ છે એન્ડ અધર પ્રોફેશનલ, બીજા ગમે પ્રોફેશનલ છે, મે ઓલ્સો પ્રોડ્યુસ ટેકનિકલ રાઇટિંગ, ઈ બીજાએ પ્રોડ્યુસ ટેકનિકલ રાઇટિંગ લખી શકે છે બટ ઓફન હેન્ડ ઇટ ઓફ એ પ્રોફેશનલ ટેકનિકલ રાઇટિંગ ફોર ડેવલપમેન્ટ. પણ છતાં એમને એક પ્રોફેશનલ ટેકનિકલ રાઇટર જોઈએ જે એડિટિંગ કરે, પ્રૂફ રીડિંગ કરે અને ફોર્મેટિંગ કરે એન્ડ ડિલિવરી ટુ ધીયર ઓડિયન્સ, અને પછી તમે ઓડિયન્સને એને મોકલો. એન્જિનિયર્સ આ લખી શકે છે, સાયન્ટિસ્ટ લખી શકે, અધર પ્રોફેશનલ લખી શકે, બટ એટ લાસ્ટ તમારે એક પ્રોફેશનલ ટેકનિકલ રાઇટર પાસે એને બતાવવું જ પડશે. Some common examples of technical writing include user manuals, proposals, lab report, newsletters, documentation, guides for electronic products, machinery, and design specifications for project related to a technical field. This is a very diverse field and is growing rapidly. કયા કયા એક્ઝામ્પલ છે ટેકનિકલ રાઇટિંગના? યુઝર મેન્યુઅલ છે, પ્રપોઝલ છે, લેબ રિપોર્ટ બનાવવાના હોય ન્યૂઝલેટર માટે, ડોક્યુમેન્ટેશન ગાઈડ ફોર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ માટે ગાઈડ કરવા માટે, મશીનરી માટે એન્ડ ડિઝાઇન સ્પેસિફિકેશન ફોર પ્રોજેક્ટ રિલેટેડ ટુ અ ટેકનિકલ ફિલ્ડમાં કંઈક પ્રોજેક્ટ બનાવવાનું હોય તો એની માટે મશીનરી અને ડિઝાઇન સ્પેસિફિકેશન માટે. આ બધા ટેકનિકલ રાઇટિંગના એક્ઝામ્પલ્સ છે. ધીસ ઇઝ અ વેરી ડાયવર્સ ફિલ્ડ. આ છે ને જે ફિલ્ડ છે એ બહુ ડાયવર્સ ફિલ્ડ છે અને ગ્રોઈંગ રેપિડલી મીન્સ બહુ ઝડપી વધે છે, એનું જે યુઝ છે બહુ વધારે ઝડપી વધે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રોપર્ટીઝ યા ફીચર્સ એન્ડ ધ પ્રોસેસ ઓફ ટેકનિકલ રાઇટિંગ. The characteristic of technical writing. તો ફર્સ્ટ આ લેફ્ટ સાઈડમાં કેરેક્ટરિસ્ટિક ઓફ ટેકનિકલ રાઇટિંગ છે, પછી સેકન્ડ કોલમમાં જે છે ને રાઈટ સાઈડમાં ડિસ્ક્રિપ્શન ઓફ કેરેક્ટરિસ્ટિક છે, અને જે પોઈન્ટ છે એનું અહીંયા આ બાજુ રાઈટ સાઈડમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે, બરાબર.
તો સૌથી પહેલો પોઈન્ટ છે અન્ડરસ્ટેન્ડિંગ વાય યુ આર રાઇટિંગ પર્પઝ. સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમે શેની માટે ટેકનિકલ રાઇટિંગ કરો છો. તો એના પર્પઝ કયા કયા હોય છે? ટુ ઇન્ફોર્મ, કોઈને કઈ ઇન્ફોર્મેશન દેવાની હોય તો ઇન્સ્ટ્રક્ટ, તમારે કોઈકને ઇન્સ્ટ્રક્શન દેવાનું હોય ટુ પ્રપોઝ, તો તમારે કઈક તમારું પ્લાન બતાવવાનું હોય કોઈને, ટુ રિકમેન્ડેશન, તમારે કઈક રિકમેન્ડેશન દેવાનું હોય કોઈને, ટુ પરસ્યુડ મીન્સ કોઈ પર્સનને તમારે કન્વિન્સ કરવાનું. ઇન શોર્ટમાં સ્ટાર્ટિંગમાં તમારું જે પર્પઝ છે એ ફિક્સ હોવું જોઈએ કે તમે કયા પર્પઝ માટે લખો છો. રાઇટિંગ ફોર યોર ઓડિયન્સ. હવે તમે જે લખવા જાઓ છો એ તમે ઓડિયન્સ નું લખો છો એવું વિચારીને તમારે લખવાનું. બરાબર? આનું જે મેઇન પોઈન્ટ છે એ તમને કહી દો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હુ ઇઝ રીડિંગ ધ ડોક્યુમેન્ટ સો દેટ ધ ઇન્ફોર્મેશન યુ કન્વે ઇઝ ટ્રાન્સફર્ડ ઇફેક્ટિવલી. તમારે તમારી સામે તમે મીન્સ કોને બતાવવાનું છે, તમારે કયા પર્સન સાથે તમારે વાત કરવાની છે, તમારું જે રાઇટિંગ છે એ કોણ વાંચવાનું છે એનું વિચાર કરીને તમારે લખવાનું કે એને કઈ લેંગ્વેજ સમજાશે. એવી રીતે તમારે એનું એબિલિટી લેવલ ચેક કરવાનું, એનું ઇન્ટરેસ્ટ શું છે, એનું એજ્યુકેશન શું છે, એનું નોલેજ શું છે એ પર્સનનું, એ પ્રમાણે તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું. થર્ડ પોઈન્ટ ઇઝ satisfying documents specification types of documents. હવે તમે વિચારી લીધું કે આપણે પર્પસ શું છે, પછી કોણ કયા પર્સન માટે મીન્સ કયા ઓડિયન્સ છે, તમારી પાસે રીડર કોણ છે, એના વિચાર કરી લીધો કે આપણે કઈ રીતે લખવાનું રહેશે, કેમ કે આપણે ઓડિયન્સ પ્રમાણે તે રાઇટિંગ કરવાની હોય. હવે ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ્સ, કઈ ટાઈપનો ડોક્યુમેન્ટ્સ આપણે એ ફોર્મેટ કયો લેશું એના ઉપર ડિસ્કશન કરશું. તો ડોક્યુમેન્ટ્સ ટાઈપ કયા કયા હોઈ શકે છે? એ મેમો હોઈ શકે, પ્રપોઝલ યા એ રિપોર્ટ ઇટીસી, આમાં ઘણા બધા આવી શકે છે. ફોર્મેટ, હવે ફોર્મેટ તમારે કઈ રીતનું લેવાનું છે? મેની ડોક્યુમેન્ટ્સ ટાઈપ સ્પેસિફાય એ સ્પેસિફિક ફોર્મેટ ટુ બી ફોલોડ. કયા કયા છે? ફોર એક્ઝામ્પલ વેરિયસ પ્રોફેશનલ જર્નલ ટાઈપ લેવાનું છે, એનું ફોર્મેટ લેવાનું છે કે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ સ્પેસિફાઈડ. આમાં ડોક્યુમેન્ટ્સ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ જેવી રીતે હોય એવું ફોર્મેટ લેવાનું છે. તો આમાં કયા કયા વસ્તુ જોશે? એનું સ્પેસિફિક ફોન્ટ, માર્જિન, labeling for figures and graphics, line and paragraph spacing, number of words for documents or per section, headings and subheadings. આ બધી વસ્તુનો ફોર્મેટ જ્યારે તમે લખવા બેસતા હોય ટેકનિકલ રાઇટિંગ, ત્યારે આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું, એ ફોર્મેટ તમારે જોવાનું રહેશે. એમાં ભૂલ થવી ન જોઈએ કે ફોન્ટ સાઇઝ કેવો લો છો, માર્જિન કેટલું રાખો છો, ફિગર્સ ને લેબલિંગ કેવી રીતે કરો છો, કઈ લાઈન લો છો, પેરાગ્રાફમાં લાઈન અને પેરાગ્રાફની સ્પેસિંગ શું છે, એની વચ્ચે ગેપ કેટલું રાખો છો, પછી પર સેક્શન કેટલા તમે નંબર ઓફ વર્ડ્સ લો છો, હેડિંગ્સ કેવી રીતે નાખો છો, એના પછી સબ હેડિંગ કેવી રીતે નાખો છો, એ બધું તમારે ફોર્મેટમાં આવી જાય છે. યા ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ્સની અંડર આ બધી વસ્તુ આવે છે. પ્રોવાઇડિંગ એક્યુરેટ ઇન્ફોર્મેશન. હવે ટેકનિકલ રાઇટિંગના તો એક મેઇન પોઈન્ટ છે તે કે આપણે બધી ઇન્ફોર્મેશન જે ઓડિયન્સને આપવાની છે એ બધી એક્યુરેટ આપવાની છે, એમાં કઈ ગોટાળો કરવાનો નથી, મીન્સ કઈ રોંગ ઇન્ફોર્મેશન દેવાની થતી નથી, જે છે એ કરેક્ટલી એમને કહેવાનું છે. Being truthful and accurate are the cornerstones of technical writing. Technical and scientific writing is not about opinion, but it is grounded in fact. જે ટેકનિકલ એન્ડ સાયન્ટિફિક રાઇટિંગ છે એમાં શું હોય છે કે એ ફેક્ટ ઉપર ડિપેન્ડ કરે છે, એમાં પોતાના ઓપિનિયનની રિક્વાયરમેન્ટ હોતી નથી. પછી ઓર્ગેનાઇઝિંગ ઇન્ફોર્મેશન લોજિકલી એન્ડ લિનિયરલી. હવે તમે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી તો એને શું કરવાનું? ઓર્ગેનાઇઝ કરવાનું એક લોજિક બેઝ ઉપર અને લિનિયરલી. કેવી રીતે? એના જે સેકન્ડ ચેપ્ટર હું તમને કરાયું એમાં જેવી રીતે હતું એવી રીતે આમાં આવશે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન આવશે કે તમે કયા ટોપિક ઉપર ઓડિયન્સને કન્વે કરવા જાઓ છો યા કયા ટોપિક ઉપર તમે ડિસ્કસ કરવા માંગો છો. પછી બોડી કે તમે શેની માટે ડિસ્કશન કરો છો.
કન્ક્લુઝિંગ. ધ મેઇન પોઈન્ટ્સ આર રીઇન્ફોર્સ. જે તમારો મેઇન પોઈન્ટ છે એને પાછું તમારે રિપીટ કરવાનું. બરાબર. પછી એક્સપ્રેસિંગ ઇન્ફોર્મેશન ક્લિયરલી. તમે જે ઇન્ફોર્મેશન એમને દો છો એને ક્લિયરલી એમને કહેવાનું, એક્સપ્રેસ કરવાનું. બીઇંગ ક્લિયર એન્ડ ડાયરેક્ટ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ટેકનિકલ રાઇટિંગ. તમારે ક્લિયરલી એક 1 to 1 વસ્તુ કહેવાની અને ડાયરેક્ટલી કહેવાની. સેન્ટેન્સ મસ્ટ હેવ અ સિંગલ મીનિંગ વિથ નો રૂમ ફોર એમ્બિગ્યુટી. એનું મીનિંગ છે જે તમે સેન્ટેન્સ લખો છો બધા સેન્ટેન્સ નું એક જ મીનિંગ નીકળવું જોઈએ. તમે બે બાજુ રહીને વાત ન કરી શકો. એક જ વસ્તુ ક્લીન એન્ડ ક્લિયર તમારે ઓડિયન્સને કહેવાની રહેશે. યુઝિંગ ઇફિશિયન્ટ વર્ડિંગ્સ. એનું મીનિંગ છે ટેકનિકલ ડોક્યુમેન્ટ શુડ બી ક્લિયર એન્ડ કન્સાઇઝ, નેવર વર્ડી ઓર ફ્લોરી. જે ટેકનિકલ ડોક્યુમેન્ટ છે એ ક્લિયર હોવા જોઈએ. એમાં બહુ વધારે તમારે વર્ડિંગ્સ નાખવાના ન હોય, ફ્લોરી બહુ દેખાડો કરવાની જરૂર નથી સેન્ટેન્સમાં. ઓલવેઝ ચૂઝ વર્ડ્સ એન્ડ phrases that are simple and straightforward. તમારે કયા વર્ડ્સ યુઝ કરવાના જેનાથી જે સેન્ટેન્સ છે યા પેરાગ્રાફ છે એ સિમ્પલ દેખાય અને સ્ટ્રેટ ફોરવર્ડ હોય, કે એનો પોઈન્ટ ટુ પોઈન્ટ તમે વાત કરતા હોવા જોઈએ. એમાં બીજું બધું નાખવાની, બીજા ઘણા સેન્ટેન્સ નાખવાની રિક્વાયરમેન્ટ નથી. જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલું જ તમારે વર્ડ એન્ડ સેન્ટેન્સની વર્ડ એન્ડ સેન્ટેન્સ એટલા જ એમાં તમારે નાખવાના જે સ્ટ્રેટ ફોરવર્ડ એનું મીનિંગ બતાવે. મેકિંગ આઈડિયાઝ યા ઇન્ફોર્મેશન એસેસિબલ. One of the first thing you will notice about technical document is the page layout and organization structure. સૌથી પહેલા તમારે શું ચેક કરવાનું? ફર્સ્ટ થિંગ, તમારું જે ટેકનિકલ ડોક્યુમેન્ટ છે એ પેજનું લેઆઉટ, મીન્સ તમે પેજ લીધું તો એનું લેઆઉટ કેવું રહેશે, કેવું દેખાય છે, અને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કેવું છે એનું જે પેજનું છે. યા ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ તમે કહી શકો. ટેકનિકલ રાઇટિંગ ઇઝ નોન ફોર ઇટ્સ યુઝ ઓફ હેડિંગ એન્ડ સબ હેડિંગ્સ. જે ટેકનિકલ રાઇટિંગ છે એ શેની માટે વખણાય છે યા શેની માટે બધા એને ઓળખે છે? એના હેડિંગ્સ અને સબ હેડિંગ્સ માટે. એન્ડ ફોર ધ વે ઇન્ફોર્મેશન ઇઝ પ્રેઝન્ટેડ. અને બીજું કે જે રીતે એ ઇન્ફોર્મેશનને પ્રેઝન્ટ કરે છે, આપણને ઓડિયન્સને દેખાડે છે. Paragraphs, figures and tables provide visual presentation of the data and help the reader to access important data. બીજું જે એમને પ્રેઝન્ટ કર્યું એમાં જે પેરાગ્રાફ્સ હોય, ફિગર્સ હોય, ટેબલ્સ હોય, પ્રોવાઈડ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન્સ, અને બીજું કે વિઝ્યુઅલાઇઝેશન નાખે પ્રેઝન્ટેશનમાં. તો એનાથી શું થાય કે જે રીડર છે એની ઇઝીલી એમની વાતને, જે રાઇટર છે એ રાઇટરની વાતને ઓડિયન્સ ઇઝીલી સમજી શકે કે એ શું કહેવા માંગે છે. એલિમિનેટિંગ નોઇઝ. એનું મીનિંગ છે કે જ્યારે તમે એનું એડિટિંગ કરતા, કેરફુલ એડિટિંગ એન્ડ પ્રૂફ રીડિંગ આર એસેન્શિયલ સ્ટેપ ઇન ધ રાઇટિંગ પ્રોસેસ. તમે બધું જ્યારે લખી લીધું પછી તમારે એટલાસ એનું એડિટિંગ કરવાની છે, પ્રૂફ રીડિંગ કરવાની છે કે તમારાથી કઈ ભૂલ એમાં થતી નથી. તો એના કયા રૂલ છે? બી શ્યોર યુ નો ધ બેસિક રૂલ્સ ફોર યુઝિંગ. કયા? કોમાસ ક્યાં છે, કોલન્સ, સેમિકોલન્સ, હાઇફન્સ, એક્રોનિમ્સ, નંબર્સ, ઇક્વેશન્સ, યુનિટ ઓફ મેજરમેન્ટ. આ બધી વસ્તુનું તમારે નાની વસ્તુ છે. કોમા ક્યાં લગાડવાનું છે, ફૂલ સ્ટોપ ક્યાં આવશે, સેમિકોલન ક્યાં આવશે, ઇક્વેશન્સ ક્યાં લખવાની છે, એને હાઇલાઇટ કરવાનું. મેઝરમેન્ટ કઈ નાખ્યું હોય તો એની યુનિટ કેજીમાં છે, મીટરમાં છે, સેન્ટીમીટરમાં છે. એ બધી વસ્તુનું નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. તો એનાથી શું થાય, જે તમારી ટેકનિકલ રાઇટિંગ છે એ પ્રૂફ વ્યવસ્થિત થઈ જાય, એમાં કઈ ભૂલ થાય નહીં અને ઇફેક્ટિવલી દેખાય માણસોને, ઓડિયન્સને. ઇફેક્ટિવ રાઇટિંગ થઈ જાય. યુઝિંગ એપ્રોપ્રિએટ રાઇટિંગ સ્ટાઇલ. આ એનું લાસ્ટ ટોપિક છે. તો ટેકનિકલ રાઇટિંગ ટેન્ડ ટુ બી rather dry. This is become compared to other type of writing. The purpose of technical writing is to inform rather than to entertain.
જે ટેકનિકલ રાઇટિંગ છે બરાબર, એનો મીનિંગ શું છે કે એ તમને ખાલી ઇન્ફોર્મેશન દે છે, એન્ટરટેન કરવા માટે તમને ઇન્ફોર્મેશન નથી દેતા. Engineers and scientists are also called upon to record and document information in the objective manner, and in doing so, the style of writing reflects this objective approach. કયા approach છે? Avoid personal pronouns, passive voice is okay, avoid conversational tones. જે એન્જિનિયર છે, સાયન્ટિસ્ટ છે, એ બધા શું કરે, જે ટેકનિકલ રાઇટિંગ કરે એમનો રેકોર્ડ રાખે, ડોક્યુમેન્ટ્સ ને ઇન્ફોર્મેશન રાખે અને ઓબ્જેક્ટિવ મેનરમાં, એક મેનર્સ ઉપર એમને બધી વસ્તુ રાખવાની હોય. તો હવે એમાં કઈ ઓબ્જેક્ટિવ એપ્રોચ છે? એવોઇડ પર્સનલ પ્રોનાઉન્સ, પેસિવ વોઇસ ઇઝ ઓકે, એવોઇડ કન્વર્સેશનલ ટોન. આ બધી વસ્તુનો એમને ઓબ્જેક્ટિવ મેન હોય છે. બીજું આમાં મેઇન વસ્તુ શું હતી કે ટેકનિકલ રાઇટિંગ ટેન્ડ્સ ટુ બી રેધર ડ્રાય. કેમ કે આ એન્ટરટેનમેન્ટ માટે આપણે લખતા નથી, તો એને આપણે ડ્રાય કહી શકીએ છીએ. એટલે ટેન્ડ્સ ટુ બી રેધર ડ્રાય, કે જ્યારે માણસો વાંચે યા જો તમે કંઈક પ્રેઝન્ટેશન આપતા હોય તો માણસોને ઇન્ટરેસ્ટ ઓછું આવે, એન્ટરટેનમેન્ટ એમને ન લાગે. એટલા માટે આપણે આમાં ફિગર્સ છે, વિડીયોઝ છે અને કઈક ગ્રાફ છે, વિઝ્યુઅલાઇઝેશન વધારે નાખવાની રિક્વાયરમેન્ટ હોય છે, જેનાથી જે ઓડિયન્સ છે એને એમાં ઇન્ટરેસ્ટ આવે ટેકનિકલ રાઇટિંગમાં, જે તમે પ્રેઝન્ટેશન બનાવ્યું છે એના ઉપર. બરાબર. નેક્સ્ટ ટોપિક છે તમારું બેસિક પ્રિન્સિપલ ઓફ ટેકનિકલ રાઇટિંગ. તો સૌથી બેસિક પ્રિન્સિપલ્સ મીન્સ કઈ માઇનરલી બેસિકલી તમારે કેટલી વસ્તુની યાદ રાખવાની રિક્વાયરમેન્ટ છે જ્યારે તમે ટેકનિકલ રાઇટિંગ કરો ત્યારે? ક્લિયરિટી. તમે જે પણ વર્ડ છે, સેન્ટેન્સ છે, જે વસ્તુનું તમે ફેક્ટ છે જેનું યુઝ કરો એ એક્યુરેટ હોવા જોઈએ, ક્લિયર હોવા જોઈએ, એનું એક જ મિનિંગ આવવું જોઈએ. તો શું છે આમાં? બીંગ સ્પેસિફિક, જે ટોપિક છે એના ઉપર તમારે રહેવાનું, એ સ્પેસિફિકલી તમારે લખવાનું. એવોઇડ ઓબ્સ્ક્યુર વર્ડ્સ, વર્ડિંગ્સ તમારે ક્લીન એન્ડ ક્લિયર હોવા જોઈએ. લિમિટ એન્ડ ઓર ડિફાઇન યોર યુઝ ઓફ abbreviations, acronyms and jargons. Use the active, voice, passive voice. આ બધી વસ્તુનું તમારે ધ્યાન આમાં રાખવાનું રહેશે. કોન્સિસનેસ, technical writing ought to be concise. This can be done by limit paragraphs, word, sentence length, avoid redundancies. એનું મીનિંગ છે કે જ્યારે તમે ટેકનિકલ રાઇટિંગ કરતા હોય ત્યારે તમારે વર્ડિંગ જે છે, સેન્ટેન્સ જે લખો એની લેન્થ છે, પેરાગ્રાફ જે તમે આમાં નાખો છો એ બધું તમારે લિમિટમાં હોવો જોઈએ. ઓવર રાઇટિંગ તમારે લખવાની જરૂર નથી. એક ને એક સેન્ટેન્સ 2 થી 3 વખત 4 વખત રિપીટ કરવાની જરૂર નથી. એક જ વખતમાં તમારે ક્લીન એન્ડ ક્લિયર લખવાનું રહેશે. એક્યુરેસી means use correct grammar, proofread for accuracy. કરેક્ટ ગ્રામરનું યુઝ કરવાનું, કોમા, સેમિકોલન છે, કંજક્શન છે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, એ બધી વસ્તુનું મીન્સ ધ્યાન રાખવાનું. ગ્રામરમાં ઘણું બધું આવે છે. પછી છેલ્લે તમારે શું કરવાનું? પ્રૂફ રીડ, એક્યુરેસી કરવા માટે એક વખત પાછું પ્રૂફ રીડિંગ કરવાની તમારે. એના પછી ઓર્ગેનાઇઝેશન્સ 4 પોઈન્ટ છે. ઓર્ગેનાઇઝેશન્સમાં શું આવશે? ડેફિનેશન આવે, પછી કમ્પેરિઝન, પછી મોર ઇમ્પોર્ટન્ટ ટુ લેસ ઇમ્પોર્ટન્ટ, પછી શું આવે? સિચ્યુએશન, પ્રોબ્લેમ યા સિચ્યુએશન, ઇવેલ્યુએશન, કોઝ ઇફેક્ટ. આ બધા ઓર્ગેનાઇઝેશન છે. Organization is an important principle of technical writing. The method of organization, સારા બધા એના મેથડ છે કે આવી રીતે તમારે જે તમે ટેકનિકલ રાઇટિંગ કરો છો એનું ઓર્ગેનાઇઝેશન કરવાનું, આ પછી આ સ્ટેપ લેવાનું, આ પછી આ સ્ટેપ લેવાનું. પ્રોસેસ. The process of technical writing broadly includes 3 steps. કયા છે? પ્રી રાઇટ, રાઇટ એન્ડ રીરાઇટ.
પેલા લખવાનું, પછી પાછું લખવાનું, રીરાઇટ, પાછું લખવાનું. મીન્સ ક્લિયરિટી, ક્લીનનેસ લાવવા માટે, પ્રૂફ રીડિંગ રહેવા માટે, કે તમારે ટેકનિકલ રાઇટિંગમાં કઈ ભૂલ થાય નહીં, એના માટે તમારે આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું. બરાબર, આ 5 પોઈન્ટ હતા તમારે બેસિક પ્રિન્સિપલ ઓફ ટેકનિકલ રાઇટિંગ માટે. હવે છે સ્ટાઇલ ઇન ટેકનિકલ રાઇટિંગ. હવે સ્ટાઇલમાં શું આવશે? ડિફરન્ટ સ્ટાઇલિશ પેટર્ન યુઝ ઇન ટેકનિકલ રાઇટિંગ આર. કયા કયા છે? ક્લિયર સેન્ટેન્સ. સૌથી પહેલા તમારા જે સેન્ટેન્સ હોય, ક્લિયર સેન્ટેન્સમાં શું આવશે? રાઇટ સેન્ટેન્સ ઓફ 15 to 25 વર્ડ. ક્લિયર સેન્ટેન્સ લખવાનું હોય તો તમારે 15 to 25 વર્ડિંગ્સની વચ્ચે તે તમારું સેન્ટેન્સ હોવું જોઈએ. યુઝ સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ. તમારે જે લેંગ્વેજ છે એનું સિમ્પલ યુઝ કરવાનું, સિમ્પલ વર્ડિંગ્સ લેવાના અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોય, સામેવાળા ગમે ઓડિયન્સ સામે બેઠી હોય એને ઇઝીલી સમજાવવું જોઈએ. કીપ ધ માઇન્ડ ઓન ટોપ. એનું મિનિંગ છે પ્લેસ ધ સેન્ટેન્સ મેઇન આઈડિયા એન્ડ સબ્જેક્ટ ફર્સ્ટ. જે તમારું આઈડિયા છે, જેની માટે તમે ટેકનિકલ રાઇટિંગ કરો છો, પ્રેઝન્ટેશન બનાવો છો, એને તમારા માઇન્ડમાં ટોપ ઉપર રાખવાનું, એને વિચારીને તે બાકી બધી વસ્તુ લખવાની. યુઝ નોર્મલ વર્ડ ઓર્ડર. એનું મિનિંગ છે એનું યુઝ અ નોર્મલ વર્ડ ઓર્ડર ઓફ. કયો ઓર્ડર છે? સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ. આ 3 ઓર્ડર છે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. એનું આમાં ધ્યાન રાખવાનું, ઇઝ ઓર્ડરનું યુઝ કરવાનું. પ્રોવાઇડ્સ ક્લિયરિટી એન્ડ એવોઇડ્સ કન્ફ્યુઝન. એમાં આપણે શું કરવાનું રહેશે? યુઝ નોર્મલ વર્ડ ઓર્ડરની અંદર જ છે આ રીતે, કે જે તમે પેરાગ્રાફ લખો છો, સેન્ટેન્સ લખો છો, એ ક્લિયર હોવા જોઈએ. કન્ફ્યુઝન વાળા વર્ડિંગ્સ યા સેન્ટેન્સનો યુઝ કરવાનું નહીં. યુઝ એક્ટિવ વોઇસ. એનું મિનિંગ છે કે તમે જ્યારે એક્ટિવ વોઇસ નો યુઝ કરો છો તો હેલ્પ ધ રીડર ફોલો ધ મિનિંગ ક્વિકલી. એનાથી શું થશે? જે ઓડિયન્સ છે તો એ તમે જે મિનિંગ કહેવા માંગો છો તો ઇઝીલી કેપ્ચર કરી શકે છે. યુઝ પેરેલેલિઝમ. એનું મિનિંગ છે યુઝ સિમિલર સ્ટ્રક્ચર ફોર સિમિલર એલિમેન્ટ્સ. તમે સિમિલર સ્ટ્રક્ચરનું યુઝ કરીને તમે એને ઓડિયન્સને સમજાવી શકો. ફોર એક્ઝામ્પલ, ધ વેન્ડર્સ પ્રોમિસ ધેટ they will replace the old machines and will stand to the new order. એનું મિનિંગ છે કે જે વેન્ડર છે એને પ્રોમિસ કર્યું છે કે એ ઓલ્ડ મશીનને રિપ્લેસ કરીને ન્યૂ મશીન આપી દેશે. તો યુઝ પેરેલેલિઝમ, કે તમારે વિથ એક્ઝામ્પલ એને સમજાવવાનું બધું. એનું સ્ટ્રક્ચર શું છે, આનું મેઇન આઈડિયા શું છે, એ શેની મતલબ સોરી આઈડિયા નહીં, મીન્સ કે જે ચેન્જિંગ છે ઓલ્ડ મશીન એને આપીને ન્યૂ લીધું, એનું મિનિંગ છે કે તમને સોલ્યુશન આપે છે. હા, હવે બરોબર વાળા યુઝ થયો. સોલ્યુશન આપે છે કે એ જે વેન્ડર છે એને શું કર્યું, એ પ્રોમિસ દેશે તમને કે પુરાની જે મશીન છે એને એની જગ્યા રિપ્લેસમેન્ટ કરીને તમને ન્યૂ મશીન આપશે. એવી રીતે તમારી ક્લીન એન્ડ ક્લિયર બધું કહેવાનું ઓડિયન્સને કે આમાં આપણે આ કરશું. Repeat for emphasis. Repeat keywords for emphasis. This helps the reader to have a better recall. તમારું જે મેઇન ટોપિક હોય, મેઇન આઈડિયા હોય, એનું તમારે રિપીટેશન કરવાનું. વચ્ચે જ્યાં તમને લાગે કે તમારે ઓડિયન્સ તમારી વાત સાંભળતી નથી તો એને પાછું તમારે રિકોલ કરવાનું કે તમે શેની માટે પ્રેઝન્ટેશન આપો છો. પ્રોવાઇડ ટ્રાન્સિશન્સ. એનું મીનિંગ છે કનેક્ટ સેન્ટેન્સ બાય યુઝિંગ વર્ડ્સ ધેટ સિંગલ અ સિક્વન્સ ઓર પેટર્ન. જે તમે સેન્ટેન્સ લખો છો તો એને એકબીજા સાથે કનેક્ટ કરો અને એક પેટર્ન બનાવો યા એક સિક્વન્સ બનાવો. કેવી રીતે સિક્વન્સ બનાવવાની? ફર્સ્ટ લેવાનું, પછી સેકન્ડ, પછી નેક્સ્ટ, એવી રીતે એક સિક્વન્સ બનવી જોઈએ કે પહેલા પછી બીજો આવે, બીજો પછી ત્રીજો આવે, એવી રીતે એક સિક્વન્સ બનાવવાની. એના પછી શું છે? એવોઇડ વર્ડીનેસ. એનું મિનિંગ છે એલિમેન્ટ ઓલ રિપીટેશન, સબઓર્ડિનેસ.
ટુ મેક ધ રાઇટિંગ કોમ્પેક્ટ એન્ડ પોઇન્ટેડ. એમાં બહુ વધારે તમારે રિપીટેશનની જરૂર નથી, સબ ઓર્ડિનેટ ક્લાસની જરૂર નથી. આ બધી વસ્તુ તમે ધ્યાન રાખશો તો તમારી જે રાઇટિંગ છે એ કોમ્પેક્ટ અને પોઇન્ટેડ બનશે, કે તમારું પોઈન્ટ ક્યાં છે, ક્યાં તમે ઓડિયન્સને લઈ જવા માંગો છો, શું સમજાવવા માંગો છો. હા, તમારું જે મેઇન પોઈન્ટ છે, મેઇન ટોપિક છે, એને તમે રિપીટ કરી શકો એમને સમજાવવા માટે, પણ બાકી બધી વસ્તુનું રિપીટેશન તમારે કરવાનું નહીં. એવોઇડ રિડ્યુડન્સી. એનું મીનિંગ છે that say redundancies are word that say the same content. એકને એક વસ્તુ તમારે જે તમે તમારું કન્ટેન્ટ છે, તમે એક પેરાગ્રાફમાં લખી દીધું છે, એક વખત તમે બતાવી દીધું, તો એને તમારે રિપીટેશનમાં ન આવે એવું ધ્યાન રાખવાનું, કે તમે આ ટોપિક એક વખત કહી દીધું છે. ચૂઝ આ ટોન. એક ટોન તમારે ચૂઝ કરવાનું. સમ પોસિબલ ટોન્સ ડિપેન્ડિંગ ઓન ડિફરન્ટ સિચ્યુએશન. આ ટોન તમારું કેવું છે એ સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે. હવે સૌથી પહેલી સિચ્યુએશન કઈ છે? ફોર્સફુલ. એનું મીનિંગ છે implies that the writer is in command. કમાન્ડ ઉપર છે. This is appropriate when the writer addresses subordinate while writing forcefully. Use the active voice, use imperatives, clear indicate that you are responsible. ફોર્સફુલી ઓડિયન્સને તમારી વાત મનાવવા માંગે છે રાઇટર, તો એને કહેવાય ફોર્સફુલી ટોન, કે હું આ કરવા માંગુ છું. ઓડિયન્સને એમ કહે છે કે તમારે પણ આ કરવાનું છે, આ જ વસ્તુ તમારે કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, I have decided to introduce performance appraisal system forthwith in our organization. કે તમારે કઈક પરફોર્મન્સ દેવાની છે, તો ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે, તો એ હું જ કરીશ. એ તમે ખાલી ઓડિયન્સને ઇન્ફોર્મ કરો છો, ફોર્સફુલી એમને કહો છો. સેકન્ડ ઓપ્શન છે પેસિવ. When the reader have more power than the writer, use passive voice. જે રીડર છે, જે ઓડિયન્સ છે, એ રાઇટર કરતા એની પાસે વધારે પાવર હોય, તો એને શું કહેવાય? ત્યાં તમારે પેસિવ વોઇસનો યુઝ કરવાનો. For example, my application has already been put up for your kind consideration. જે એમ્પ્લોય હોય અને બોસ પાસે જાય ત્યારે આપણે પેસિવ વોઇસનો યુઝ કરી છે. પર્સનલ implies that reader and writer are equal. આ પર્સનલમાં શું આવે કે જે રીડર છે અને જે રાઇટર છે બે એક જ પર્સનલી એકબીજાને ઓળખે છે અને ઇક્વલી બધી વાત કરે છે. ઇન શોર્ટમાં આપણે ફ્રેન્ડ્સ હોય તો ઇક્વલી આપણે એકબીજા સાથે વાત કરી શકીશું, તો આ પર્સનલ વોઇસમાં આવશે. ઇમ્પર્સનલ is implies when the writer is not important and the situation is neutral. એમાં રાઇટરની ઇમ્પોર્ટન્સ ના હોતી અને સિચ્યુએશન જે હોય છે ન્યુટ્રલ હોય છે. ફોર એક્ઝામ્પલ, એ પ્રપોઝલ ટુ ઇન્ટ્રોડ્યુસ ક્વોલિટી સર્કલ હેઝ બીન મેડ. એક પ્રપોઝલ બનાવ્યું છે એ ક્વોલિટીને સર્કલને બતાવવા માટે, બરાબર. એમાં સિચ્યુએશન ન્યુટ્રલ છે, એમાં કોઈની ઇમ્પોર્ટન્સ નથી ઇમ્પર્સનલમાં. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ યુઝ પોઝિટિવ વર્ડ્સ એન્ડ વર્બ્સ. એ તો વાત સાચી છે કે તમારે પોઝિટિવિટીની રિક્વાયરમેન્ટ આમાં હોય હશે. બધા જે રાઇટિંગ આવશે એમાં પોઝિટિવિટી તો એમને ઓડિયન્સને તમારે બતાવવી જ પડશે. પોઝિટિવ વર્ડ્સથી તે ઓડિયન્સને મોટિવેશન મળશે અને એ તમારી વાત ઇઝીલી સમજી શકશે અને તમે જે મનાવવા માંગો છો, કહેવા માંગો છો, તો એ માની જશે. ટ્યુન ટુ ધ ઓડિયન્સ. Tuning to the audience is the most important style for creating an effective documents. હવે ઓડિયન્સને સમજીને તમે એ પ્રમાણે ટેકનિકલ રાઇટિંગ કરો તો એ સૌથી ઇફેક્ટિવ રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટાઇલ છે એ ટુ ક્રિએટિવ એન્ડ ઇફેક્ટિવ ડોક્યુમેન્ટ. એક ઇફેક્ટિવ ડોક્યુમેન્ટ જ્યારે તમે બનાવવા માંગો છો ત્યારે તમારે ઓડિયન્સનો વિચાર કરીને બનાવવાનું, કે એ શું વિચારે છે, એ કયા રીતે વર્ક કરે છે, એ પ્રમાણે તમારે એ ડોક્યુમેન્ટ લખવાનું, ટેકનિકલ રાઇટિંગ કરવાની. તો તે તમારું જે ડોક્યુમેન્ટ છે એ તમારા ઓડિયન્સને યા તમે જેની માટે લખો છો એને ઇફેક્ટિવ લાગશે, બરાબર. હવે આજે આપણે કયા કયા ટોપિક્સ જોયા, મીન્સ ડિસ્ક્રાઇબ કર્યા મેં તમને.
ડેફિનેશન્સ એન્ડ નેચર ઓફ ટેકનિકલ રાઇટિંગ, એમાં પર્પઝ ઓફ ટેકનિકલ રાઇટિંગ આવી ગયું, નેચર ઓફ ટેકનિકલ રાઇટિંગ, પછી એના પછી આવ્યું પ્રોપર્ટીઝ, ફીચર્સ એન્ડ પ્રોસેસ ઓફ ટેકનિકલ રાઇટિંગ. પછીનું આવ્યું બેસિક પ્રિન્સિપલ ઓફ ટેકનિકલ રાઇટિંગ, એના પછી સ્ટાઇલ ઇન ટેકનિકલ રાઇટિંગ. આટલા પોઈન્ટ્સ આજે આપણે ડિસ્કસ કર્યા. નેક્સ્ટ વિડીયોમાં ધ રોલ ઓફ ટેકનિકલ રાઇટિંગ, ધ હોલિસ્ટિક ગાઈડ ઓફ ટેકનિકલ રાઇટિંગ એન્ડ પ્રોડક્ટ ઓફ ટેકનિકલ રાઇટિંગ, આટલા ટોપિક્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. બરાબર? થેન્ક યુ.